હાઈકોર્ટે ચૈતર વસાવાના જામીન અંગે સંભળાવ્યો મોટો ફેસલો। આદિવાસી સમાજમાં ખુશીનો માહોલ, ચારે બાજુ ફટાકડા ફૂટવા લાગ્યા। મિત્રો, ગુજરાતમાં અત્યારે ચૈતર વસાવાનો મુદ્દો ખૂબ જ ચર્ચાનો વિષય બની રહ્યો છે। દેડિયાપાડા બેઠક દરમિયાન જે બબાલ થઈ હતી તેમાં ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી। 5 જુલાઈથી ચૈતર વસાવા જેલમાં બંધ છે, જે બાદ સતત તેમના પરિવાર સહિત સમર્થકો તેમને છોડાવવા મેદાન આવ્યા છે અને દરેક જગ્યાએ તેઓ કોઈને કોઈ રીતે રજૂઆતો કરી રહ્યા છે। પરંતુ હવે ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાને જામીન મામલે મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સેશન કોર્ટમાં તેમના જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા, જે બાદ તેમણે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી। મિત્રો, આજે આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજીની સુનાવણી મુદત પડી ગઈ છે, જેમાં હવે 5 ઓગસ્ટના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। એટલે કે હજુ ચૈતર વસાવાને જેલમાં બંધ રહેવું પડશે। ચૈતર વસાવાના જેલવાસ પાછળ રાજકીય કારણો શું હોઈ શકે છે? મિત્રો, અમે જે કારણો જણાવવા જઈ રહ્યા છીએ તે ફક્ત શક્યતાઓ છે, આમાં કોઈ સત્તાવાર પુષ્ટિ નથી। પહેલું, આદિવાસી વિસ્તારમાં આપની વધતી પકડ નબળી પાડવી। મિત્રો, ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય છે અને આદિવાસી સમુદાયમાં તેમની સારી પકડ છે। આપ ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ સિવાય ત્રીજા વિકલ્પ તરીકે ઉભરી રહી છે। ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં તેણે સારો દેખાવ કર્યો છે। વસાવા જેવા કદાવર નેતાને જેલમાં રાખીને આપની આદિવાસી વિસ્તારને પકડને નબળી પાડવાનો પ્રયાસ હોઈ શકે છે। વિરોધનો અવાજ દબાવો। મિત્રો, ચૈતર વસાવા અગાઉ પણ આદિવાસીઓના મુદ્દે આંદોલન અને વિરોધ પ્રદર્શન કરતા રહ્યા છે। તેમના જેલવાસને આદિવાસી સમાજમાં ઉઠાવવામાં આવતા વિરોધના અવાજને દબાવવાના પ્રયાસ તરીકે પણ જોવામાં આવી શકે છે। ભાજપ દ્વારા રાજકીય લાભ। મિત્રો, સત્તાધારી પક્ષ માટે વિરોધ પક્ષના ધારાસભ્યને કાયદાકીય કાર્યવાહી હેઠળ લાવીને તેમને નિષ્ક્રિય કરવાનો આ એક માર્ગ હોઈ શકે છે। આનાથી આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ કે ભવિષ્યની વિધાનસભા ચૂંટણીઓમાં ફાયદો થઈ શકે છે। અન્ય નેતાઓને સંદેશ। મિત્રો, વસાવા સામેની કાર્યવાહી દ્વારા અન્ય નેતાઓ કે કાર્યકર્તાઓને કાયદેકીય પરિણામોનો સંદેશ આપવાનો પણ આ હેતુ હોઈ શકે છે, જેથી તેઓ આક્રમક વિરોધ પ્રદર્શન કરતા અચકાય। લાફાકાંડ કેસનું રાજકીયકરણ। મિત્રો, ડેડિયાપાડામાં થયેલા લાફાકાંડને પગલે વસાવા સામે ફરિયાદ નોંધાઈ હતી। આ ઘટનાને કાયદેકીય રીતે કાર્યવાહીના ભાગરૂપે જોવામાં આવે છે, પરંતુ તેના રાજકીય પરિણામો પણ હોઈ શકે છે। વિરોધ પક્ષ દાવો કરી શકે છે કે આ કાર્યવાહી રાજકીય કિન્નાખોરીને પ્રેરિત કરે છે, જ્યારે સત્તાધારી પક્ષ તેને કાયદાના શાસન તરીકે રજૂ કરી રહી છે। રાજકીય દબાણ કે પ્રેરણા। મિત્રો, આમ આદમી પાર્ટીનો મુખ્ય આરોપ છે કે આ કેસ રાજકીય રીતે પ્રેરિત હોઈ શકે છે। તેઓ માને છે કે ચૈતર વસાવાએ મનરેગા કૌભાંડ જેવા મુદ્દાઓ ઉઠાવ્યા હોવાથી તેમને નિશાન બનાવવામાં આવ્યા હતા। આ સંજોગોમાં ફૂટેજ જાણીજોઈને દબાવવામાં આવી રહ્યા હોય। આ સમગ્ર મામલો હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે। ભવિષ્યમાં જ આ સીસીટીવી ફૂટેજનું રહસ્ય ઉકલાશે કે કેમ તે જોવાનું રહ્યું।